કવિરાજ, અમે સાંભળ્યું છે કે દાદાના પારે અનેક દુખિયાઓ માનતા લઈ આવે છે અને કાંધા દાદા દુખિયાના દુઃખ દૂર કરે છે. કવિરાજ, દાદાના ઇતિહાસ વિશે કંઈક વાત કરો ને. પણ કંકુઈ વર્ણી ભોમ ક્યાં, કંકુઈ વર્ણી ભોમ ક્યાં, અને જેની ધરતી ધરતી લાપડિયા, પણ નરપટાધર જાની પજે. અરે તમે પડ જુઓ પાંચા. સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા હજારો વર્ષથી પોતાના હૈયાની માલિપા અનેક ઇતિહાસને સંગ્રહીને બેઠી છે. સૌરાષ્ટ્રની ધરતીનો એક એક પહાડ, એક એક ઝાડ, એક એક સરિતા એટલો નહીં, પણ સરિતાની કાંકરી પણ એમ કહેતી હોય કે આવો અમારી પાસે ક્યાંક દાતારીની, ક્યાંક શુરવીરતાની, ક્યાંક ભક્તિની અને ક્યાંક શહાદતની વાત પડી છે. પંખીના માળા જેવું ગામ હોય અને ગામના પાદરની માલપા પાળિયા બેઠા હોય, જ્યાં ગામના પાદરની માલપા પાળિયા શોભતા હોય. ધરતી માથે વરસાદ પડ્યો હોય, વરસાદથી ધરા ભીંજાણી હોય અને ધરતી ભીંજાવાથી પાળિયા એક બાજુ ત્રાંસા થઈ ગયા હોય, નમી ગયા હોય. કવિ એમ કહે છે કે ધરતી ભીંજાવાથી પાળિયા ત્રાહા નથી થયા, પણ આજની તારીખે આ સૌરાષ્ટ્રની ધીંગી ધરાના પાળિયા એમ કહે છે કે હે સૌરાષ્ટ્રના માનવીઓ, તમારામાં જો લડવાની તાકાત ન હોય તો અમારા હાથમાં તલવાર પકડાવી દો, હજી અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, વાટ જોઈ યુદ્ધની ગામજા આપે. એવા એક મર્દને, એવા એક શુરવીરને અને એવા એક જવા મર્દને યાદ કરવા માટે, એને સ્મરવા માટે, એને વંદના કરવા માટે આપણે જ્યારે વાત આગળ કરી રહ્યા છીએ ત્યારે આહિર કુળ અવની પરે અને હમીર નહોત હયાત તો દેવકી જીનો દીકરો ઓલા કંસના હાથે કપાત. આહિર કુળ અવની પરે અને જેદી હમીર કર નહોત હયાત. આહિરોને 18 પરત છે, તેમાં સૌરાષ્ટ્રમાં કેટલી પરત છે? જેમ કે સોરઠિયા, મછોયા, વણાર, નાઘેરા અને પાંચાળી. આમાં પાંચાળી આહિરનો જે સમાજ છે, જે પાંચાળ પ્રદેશને છોડી જે શુરવીરની હું તમે વાત કરવા માટે બેઠા છીએ, એ કાંધા દાદાનો પરિવાર, રડિયા પરિવાર હીરાસર ગામ છોડી અને સોરઠમાં ઉતરી આવ્યા. હાલતા 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 લીલી નાઘેર, બાબરિયાવાડની ધરતી, એ ધરતીએ જાણે ખોળા પાથર્યા હોય એમ નવ નેસડા બાંધી અને ત્યાં વસવાટ કરે છે. નવી વસાહતની સ્થાપના કરી અને સમય જતા આ નવ નેહરનું એકીકરણ કરી અને સમગ્ર હરિયા પરિવારે એક ગામ બાંધવા માટે નિર્ણય કર્યો. તે વખતના સમાજના આગેવાન નાગભાઈ હળિયાની આગેવાન નીચે સૌ મળી અને ગ્રામ નિર્માણ માટે વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી તેના કહ્યા પ્રમાણે 2 રુદ્રયજ્ઞ કર્યા. કારણ કે ભોળાને ભજીયા જેને ફૂલા છાબ ભરે
એને તો પીળું હોનું પહેરવા અને પાછી પદમણ નાર ઘેરે ભોળાને ભજીયા જેને ફૂલા છાવ પૂજે. ભગવાન મહાદેવનો રુદ્ર યાગ કર્યો, આહારી જ્ઞાતિનું જ્ઞાતિ ભોજન, કુળના બારોટોને બોલાવી સંતાનોના નામ મંડાવ્યા અને બારોટોને ખૂબ દાન આપી અને દેવને પ્રસન્ન કર્યા. આ મહાદેવના યજ્ઞની માલિપા કોઈ કચાશ ન રહી જાય એટલા માટે એ વખતમાં 150 મણ ઘી યજ્ઞની આહુતિમાં વાપર્યું. 4 વાવ બંધાવી અને કારતક સુદ બીજને આદિત્યવારે નાતના પટેલને સોનેરી તારના ભોજપરા ધોતિયા બંધાવી અને એનું સન્માન કર્યું. અને નાગભાઈ હડિયાએ આ ગામની સ્થાપના કરી એટલે ગામનું નામ નાગેશ્રી રાખવામાં આવ્યું. નાગભાઈ હડિયાની આગેવાની નીચે કાર્ય થયું અને નાગેશ્રીમાં વસવાટ કર્યો. તે નાગભાઈ હડિયાની 5મી પેઢીએ લુણાભાઈ હડિયા થયા. પણ ભલિયો વીણ ભલા કોઈ નાગડા નર નીપજે નહીં, એક જાયો જો ઝુમા તણો અને બીજો કરણ જે કુંતા તણો, ભલિયો વીણ ભલા કોઈ નાગડા નર નીપજે નહીં. એ લુણાભાઈ હડિયા થયા. લુણસાપરિયા નાગના ગણાતા સ્થાનમાં ઝૂંપડા બાંધીને વસવાટ કર્યો. આ સ્થાનમાં આવ્યા પછી ભગવાન નાગદેવ પ્રસન્ન થયા. ઘણી મોટી સંપત્તિ પ્રાપ્ત થઈ અને પછી નાગપંચમીના શુભ દિવસે શિવાલયમાં શિવલિંગની સ્થાપના કરાવી નાત નોતરી મોટો ઉત્સવ કર્યો અને લોણસાપર ગામના તોરણ બાંધ્યા. ઘણો સમય ત્યાં વસવાટ કર્યો. એમાં એક સમય એવો આવ્યો કે યવનોએ ગામ ઉપર આક્રમણ કર્યું, ગાયનું ધણ વાળ્યું. ત્યારે યવનોની સાથે ધીંગાણું થયું અને આ ધીંગાણામાં 18 આહીરોની સાથે લુણાભાઈ હડિયા, લુણા હડિયા વીરગતિને પામ્યા. કારણ કે દેશ લૂંટાય જ્યાં ધા હકાળી પડે ગડગડે દુશ્મનોના નગારા, અને સળગતા ગામડા ઘોર દાડા ચડે જળહળે નાદ મોઢે અંગારા. 18 આહીરોની સાથે લુણા હડિયા પણ વીરગતિને પામ્યા. આજની તારીખે 18 આહીરોની સાથે લુણા હડિયાના રણસગા શિવ મંદિરની બાજુમાં છે. આ ઇતિહાસ સંવંત 1652 બારોટને ચોપડે સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ જ પરિવારમાં, આ જ કુળમાં કહેવાય છે કે ઉતરે નંગનામત જે ગજ ચિત્ર મહાવત શીર ચડ્યો વિચડ્યો મરડાય નહીં મૃતકા ઘટકો કુંભકાર્ય ઘાટ ગડ્યો એ ગડ્યો બદલાય ન બુટ્ટ બિલોરી તનો જન જન્મ થતા એ જડ્યો એ જડ્યો. કવિ દલપત કહે દિલ શોધી જુઓ કે જેને જાતિ સ્વભાવ પીડ્યો એ પીડ્યો. આ જ પરિવારની માલપા જે કુળ દીપક, કુળ ભાસ્કર અને કુળના વીરવર પુરુષ જન્મ્યા છે. પુરુષનું નામ છે વીરવર પુરુષ પૂજનીય કાંતા દાદા.